મેડમ, મને પીસીઓડીની તકલીફ છે. મારું વજન સતત વધતું જાય છે. તો શું ગાયનું ઘી હું લઈ શકું? આવો પ્રશ્ન મારી ઓપીડીમાં ઘણા બધા બહેનો કરતા હોય છે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખો. પીસીઓડીમાં વજન વધવાનું કારણ ગાયનું ઘી નથી, પણ પીસીઓડીમાં વજન વધવાનું કારણ છે હોર્મોન ઇમ્બેલેન્સ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જ્યારે પણ આપણે ગાયનું ઘી લઈએ છીએ ત્યારે ગાયના ઘીમાં સેચ્યુરેટેડ ફેટ રહેલું છે. આ ઉપરાંત તેમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ રહેલું છે. આ બધા પોષક તત્વો આપણા ઓવરીના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે. તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનને બેલેન્સ કરે છે. આ ઉપરાંત તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને પણ ઘટાડે છે. સાથે જ એક રિસર્ચ મુજબ ગાયના ઘીમાં બ્યુટિરિક એસિડ આવેલું છે, જે પીસીઓડીમાં જે સોજાની તકલીફ હોય તેને ઘટાડે છે. આયુર્વેદ મુજબ પણ ગાયનું ઘી શરીરમાં વાત દોષને ઓછો કરે છે, ગર્ભાશયને પોષણ આપે છે અને હોર્મોનને બેલેન્સ કરવાનું કામ કરે છે. આ મોડર્ન રિસર્ચ અને આયુર્વેદ મુજબ પીસીઓડીમાં જો ગાયનું ઘી લેવામાં આવે તો તે વજન વધારતું નથી, સોજાને ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે. માટે તમારા રોજના ખોરાકમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી જરૂરથી લ્યો. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને પીસીઓડી હોય અને ગાયનું ઘી ખાવાથી ડરતા હોય.